નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. મિત્રો, એક ફેસબુક પોસ્ટ મૂકી હતી કે નજરી નકશો બનાવવાની સરળ રીત, જેમાં મેં એના સ્ટેપ્સ પણ બતાવ્યા હતા અને એક અંદર કહ્યું હતું કે જો મિત્રો તમારાનો પ્રેક્ટિકલ વિડીયો જુએ તો કોમેન્ટ કરજો. અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી કે એમનો પ્રેક્ટિકલ વિડીયો બનાવો. તો મિત્રો, સૌપ્રથમ તો વિડીયો બનાવું એના પહેલાં એક સ્પષ્ટતા કરી લઉં કે આની અંદર કોઈ એઆઈ ટિપ્સ નથી, કોઈ એઆઈ પ્રોમ્પ્ટ નથી કે કોઈ એઆઈ એપ્લિકેશનનો ઉપયોગ નથી કરવાનો. બીજી વસ્તુ, ગૂગલ અર્થ એપ્લિકેશનના આધારે જ આપણે જેટલો વિસ્તાર છે એને કોડન કરવાનો છે અને એ વિસ્તારની એક ફાઇલ બનાવવાની છે જે ગમે ત્યારે તમે ઓપન કરશો તો તમારા વિસ્તારનેથી તમારે શોધવો નહીં પડે વારંવાર વિસ્તાર, અને તમારી જે સરહદ છે, જે બોર્ડર છે એ દોરેલી બતાવશે. એટલે તમને તમારો વિસ્તાર સરળતાથી મળી રહેશે. એ વિસ્તારને તમે ઝૂમ કરી શકશો, એના રસ્તાઓ, મકાનો, જણગણના હાઉસ એ બધું જ તમે સરળતાથી જોઈ શકશો. બસ આ જ વસ્તુ છે. એટલે કોઈ તમે સરળ ટ્રીક શોધવા માટે આવ્યા હો અને સીધો નકશો બની જાય એવી ટ્રીક શોધવા આવ્યા તો નથી. એમાં તમારે મહેનત કરવાની છે અને નકશો બનાવતો જ તમારે અડધોથી પોણો કલાક જેવો સમય બગડશે. આની અંદર જે વસ્તુ ઉપયોગ કરવાની છે એની અંદર ગૂગલ અર્થ એપ્લિકેશન હોવી જોઈએ. એક તો તમને જે તમારા HLO એપ્લિકેશન છે એમાં જે તમારો નકશો હોય એ નકશો PDF સ્વરૂપે ડાઉનલોડ કરવાનો છે ને એને કોમ્પ્યુટરની અંદર એને મેક્સિમાઇઝ એટલે કે ઝૂમ કરવાનો છે. અને એની જે સીમાઓ છે એના આધારે આપણે ગૂગલ અર્થની અંદર સીમાઓ ચિહ્નિત કરીશું અને એક ફાઇલ ડ્રાઈવમાં સેવ કરીશું. તો આ પ્રોસેસ આપણે હવે પ્રેક્ટિકલ સમજીએ. તો ચાલો અને મોબાઈલ સ્ક્રીન પર જઈએ અને આગળ વધીએ. સૌપ્રથમ આપણે જે લેપટોપ છે એની અંદર નકશાને ઓપન કરીશું. તો તમે જોઈ શકો છો કે મેં નકશો ઓપન કરીને રાખ્યો છે. આ જે નકશો છે એ સુપરવાઇઝર નકશો છે. એટલે આપણે અત્યારે 73 નંબરનો જે બ્લોક છે HLB એને આપણે બનાવશું. તો એને ઝૂમ કરીએ તો તે નંબરને HLBને તમે જોઈ શકો છો કે આ ઝૂમ કર્યો. આપણે ગમે તેટલો ઝૂમ કરીએ તો આથી વધુ દેખાશે નહીં, પરંતુ આ મોબાઈલ સ્ક્રીનમાં રેકોર્ડિંગ કરીએ થોડું ચોખ્ખું દેખાશે. અહીં જે રસ્તાઓ દેખાય છે એને આપણે ગૂગલ અર્થની અંદર એ એક્ઝેક્ટ મેક્સિમાઇઝ કરી અને જ્યાં જ્યાં બોર્ડર દોરેલું છે ગૂગલ અર્થની અંદર આપણે બોર્ડર દોરીશું. અને પછી તમારે ગૂગલ અર્થમાં ગમે ત્યારે તમારા 73 નંબરથી સેવ કરશો અને સર્ચ કરશો તો આ જે નકશો છે તમારા ગૂગલ અર્થની અંદર મળી જશે, જેમાં તમારે શેરીઓની બધું તમે સરળતાથી શોધી શકશો. ખાસ તો જે વાડી વિસ્તાર એટલે કે ખેતરોની અંદર જે મિત્રોને જે બ્લોક આવ્યા છે એમના માટે તો બહુ જ ઉપયોગી છે, કારણ કે ખેતરોમાં તમને રસ્તા ખબર નહીં હોય તો આમાં અહીં રસ્તા દેખાશે અને જેના કારણે તમને સરળતા પડશે કે કયો રસ્તો કેટલે સુધી જાય છે અને ત્યાં કયા કયા ઘરો આવેલા છે, કારણ કે ઉપરથી તમે ગૂગલ મેપ અર્થથી જોઈ શકશો. તો હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગૂગલ અર્થ એપ્લિકેશન જે ઓપન કરીશું. તો ગૂગલ અર્થ એપ્લિકેશન ઓપન કરશું. અહીં મિત્રો મેં એક જે 74 નંબરનો બ્લોક છે મેં બનાવીને રાખ્યો છે. તો અહીં આપણે HLB 74 છે એના ઉપર ક્લિક કરીએ અને તમે જોશો કે અહીં હું તમને મોબાઈલમાં પણ જે સ્ક્રીન પર છે બતાવી દઉં. જે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર 74 નંબરનો જે બ્લોક છે તમે જોઈ લો. આ 74 નંબરનો બ્લોક છે. આ 74 નંબરના બ્લોકને આપણે HLB ગૂગલમાં જોશો તો એ જ 74 નંબરનો બ્લોક સેમ ટુ સેમ છે અને તમે એને મેક્સિમાઇઝ જેટલો કરો એટલો કરી શકશો. એટલે તમને જે રસ્તા છે, શેરીઓ છે બધું જ સરળતાથી શોધી શકશો, કયો રસ્તો ક્યાં જાય છે. અત્યારે નેટવર્ક સ્લો છે પણ તો પણ તમને ટ્રાય કરું જેટલું ઝૂમ થાય એટલું કરીને. તો આ રીતે તમે રસ્તાઓ શોધી શકશો, ત્યાં કેટલા ઘરો છે એ પણ તમે સરળતાથી શોધી શકશો. આનાથી તમારે વિઝિટ તો કરવી જ પડશે, પરંતુ તમને થોડો માઠો આઈડિયા આવી જશે અને જેના આધારે તમારે જે જણગણના હાઉસ છે એડ કરતા ફાવશે, નકશો બનાવવામાં સરળતા રહેશે. તો આ રીતે જેના રસ્તા પણ તમને ખાસ તો વાડી વિસ્તારમાં રસ્તાઓ મળી જશે. તો આ 74 નંબરનો HLB બનાવ્યો છે. ગમે ત્યારે હું 74 નંબર ઉપર ક્લિક કરું એટલે ગૂગલના જેટલો ભાગ છે એટલો જ તમારી રીતે બતાવશે. તો હવે કઈ રીતે કરવું પ્રોસેસ સમજીએ. તો આપણે બેક આવીએ. અહીં ગૂગલ અર્થની અંદર ન્યૂ ઉપર ક્લિક કરવાનું છે પ્રોજેક્ટમાં, જેનું નામ છે ન્યૂ મેપ. આપણે ક્લિક કરીએ. અહીં અનટાઇટલ્ડ છે એના ઉપર નામ લખી દઈએ 73 નંબર HLB 73 બનાવવાનું છે. અને મિત્રો, આપણે 73 નંબરનો જે બ્લોક છે બનાવવાનો છે. તમે જોઈ શકો છો 73 નંબરનો બ્લોક આવી રીતે છે. તો આ જ બ્લોકને આપણે ગૂગલ અર્થની અંદર એને ચિહ્નિત કરીશું. જેવી રીતે બોર્ડર દેખાય છે એવી જ રીતે બોર્ડર આપણે જે એનું માર્કર આવે છે મેજર, એનાથી આપણે બોર્ડર બનાવીશું અને ટોટલ બોર્ડરથી એક જ્યાંથી શરૂ કરશું પોઈન્ટથી અહીંથી શરૂ કરીશું આપણે અને ફેરવતા બધી જગ્યાએ ફરી અને છેલ્લે આપણે અહીં લાવીને પૂરું કરી દઈશું. જ્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડિંગ પોઈન્ટ જોડે થશે એટલે ઓટોમેટિક આખો જે નકશો તૈયાર થઈ જશે. ત્યારબાદ આપણે એને સેવ કરી દઈશું. તો હવે હું અહીં કોમેન્ટ નહીં આપું, જે પ્રોસેસ કરું છું એ તમે જોજો અને પ્રોસેસ આપણે જો વાર લાગશે તો પ્રોસેસને આપણે થોડી સ્પીડમાં પણ બતાવી દઈશું. તો આપણે આગળ વધીએ. તો
તો હવે સૌપ્રથમ મિત્રો આપણે ગૂગલ અર્થમાં આવ્યા છીએ અને ગૂગલ અર્થમાં જે નકશામાં ત્રિકોણ પડે છે એ જ રીતે આપણે શોધી લઈએ કે કઈ જગ્યાએ આવેલું છે. તો અહીં જે માડકા ગામની અંદર આ જે તળાવ છે, આ તળાવ પાસેથી આપણે નકશો દોરવાનો છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ માડકા સ્કૂલથી જે રસ્તો જાય છે એ રસ્તો અહીં પાસે શરૂ સ્ટાર્ટ થાય ત્યાંથી આપણે લેવાનું છે. તો આપણને રસ્તો પણ મળી ગયો અને આ જગ્યાએથી આપણે સ્ટાર્ટ કરવાનો પોઈન્ટ છે. તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરી દઈએ અને આગળ વધીએ. મોટે ભાગે જે સરહદ જે છે દરેક એની એ જે માર્ગ હોય, શેરી હોય અથવા તો રોડ હોય એ રીતે જે લોકોએ સરહદ વાંકી છે. તો આપણે એ રીતે પણ રોડે ચાલશું. ક્યાંક માર્ગ વાંકા ચૂકા હશે પરંતુ જે આપણે લાઈન દોરશું એ લાઈન સીધી હશે એટલે આપણે એ રીતે એને સમજી લેવાનું છે અને જે માર્ગ હોય એ પ્રમાણે આપણે એની સરહદ ગણવાની છે. તો ચલો આગળ વધીએ. તો આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે હવે શું કરવાનું? તો મિત્રો અહીં તમારા જે નકશો છે એની અંદર આ જે મેજર ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે એડ ફર્સ્ટ પોઈન્ટ એ આવશે. એમાં તમે જ્યાંથી નકશો શરૂ કરવાનો છે એ જગ્યાએ તમારો નકશો ડ્રેગ ડાઉન થોડો આગા પાછો કરી અને સેટ કરવાનો છે જે જગ્યાએ સ્ટાર્ટ કરવાનો. તો આપણે અહીં આ જગ્યાએ નકશો સ્ટાર્ટ કરવાનો છે. તો અહીંથી હું એને સ્ટાર્ટ કરી દઉં છું. સ્ટાર્ટ પોઈન્ટ આપણે અહીં આપીશું. એનો સ્ટાર્ટ પોઈન્ટ અહીં આપી દીધો. ત્યારબાદ આપણે જેમ રસ્તો જાય છે એવી રીતે નકશામાં પણ જોવાનું કે રીતે ચાલે છે કે નહીં. જો આ રસ્તા જે છે વાંકા ચૂકા છે, જ્યારે આપણી લાઈન છે એ સીધી જશે એટલે આપણે વાંકા ચૂકા સેટ કરવા હોય તો થોડા અંતરે પોઈન્ટ મૂકતા રહેવાનું છે જ્યાંથી નકશો એક્ઝેક્ટ આવે. જો કે આ આપણી સમજ માટે છે. નકશો તો આપણે જે નકશો આપેલો છે એના આધાર દોરવાનો છે, પરંતુ આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે તમે ગમે ત્યારે શોધો. તમારે વારંવાર આની અંદર ઝૂમ આઉટ ન કરવું પડે, ઝૂમ ઇન ઝૂમ આઉટ. આ ગમે ત્યારે તમે આ સેવ નકશા ઉપર ક્લિક કરશો એટલે તમારો વિસ્તાર જ તમને જોવા મળશે અને એ વિસ્તારને તમે સરળતાથી શોધી શકશો અને તમારે જે જગ્યાએ જવાનું છે વિઝિટમાં એ બધું તમે ત્યાંથી સર્ચ કરી શકશો. મિત્રો અહીં ક્લોઝ શેપ પાસે ક્લિક કરી દેવાનું છે. ક્લોઝ શેપ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારો જે નકશો છે એ સેવ થઈ ગયો છે, બની ગયો છે. અહીં જે પેરામીટર એરિયા ઉપર સ્ક્રોલ કરશો એટલે સેવ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. સેવ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે જે ફિલ ઓપ્શન છે મિત્રો ખાસ ધ્યાન રાખજો. એ જે ફિલ ઓપ્શન છે એમાં 25% છે 0 કરી દેવાનો એટલે નકશો એકદમ ક્લીન તમારો દેખાશે. ઉપર જે આછો વ્હાઇટ હશે ને દેખાય. ત્યારબાદ ડન કરી દો. તો આ રીતે હવે તમે જોઈ શકો છો કે જે બ્લોક 73 હતો એ કમ્પ્લીટ બ્લોક 73 આપણે એને ડ્રો કરી દીધો છે. હવે આનો ફાયદો છે કે તમે ગમે ત્યારે બ્લોક 73ને ઝૂમ કરશો ત્યારે તમને જોઈ શકાશે. હવે મિત્રો આપણે બેક જશું. ત્યારબાદ અહીં જે 3 ડેશ છે એના ઉપર ક્લિક કરવાનું છે.
એના ઉપર ક્લિક કરશો, અહીંયા આવશે એક્સપોર્ટ એઝ KML ફાઇલ. આને તમારે તમારા ડ્રાઈવમાં સેવ કરી દેવાનું છે, અથવા તમારા અહીં તમારું નામ આપી દેવાનું, જે પણ ડ્રાઈવમાં સેવ કરવું એમાં આને અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારો આ જે નકશો છે ડ્રાઈવમાં સેવ થઈ ગયો છે. ત્યારબાદ હવે તમે ડ્રાઈવમાં જઈ અને જ્યારે પણ એ નકશો ઓપન કરશો ત્યારે સરળતાથી નકશો ઓપન થઈ જશે. તો મિત્રો બસ આ રીતે જે નકશો દોરવાનો છે આપણે દોરી દીધો છે. આ નકશાને તમે તમારી ડ્રાઈવમાંથી ઓપન કરશો એટલે ગમે ત્યારે ઝૂમ કરી શકશો. જેટલો પણ ઝૂમ કરવો એટલો, જે તમારા મોબાઈલમાં ઝૂમ થતો નથી, PDF ફાઇલ છે અહીં ઝૂમ થશે. ખાસ તો તમને એના માર્ગ મળી જશે, ક્યાં ક્યાં રસ્તે જવાનું છે એ મળી જશે, અને ક્યાં ઘર છે એ પણ તમે અહીં જોઈ શકો છો. તો આ રીતે મિત્રો તમારા ગૂગલ અર્થની અંદર તમારા નકશા ઉપરથી તમે આ નકશો દોરી શકો છો, અને આના આધારે તમે ઝૂમ કરી અને એના જે નિશાનીઓ છે દોરી અને તમારા પેપર ઉપર કાગળમાં નકશો ઉતારી શકો છો. તો બસ આ જ રીત છે નકશો બનાવવાની, બીજી કોઈ સરળ રીત નથી. તો નકશો તમારે જાતે જ બનાવવાનો છે.